ભડકાઉ ભાષણ આપવા મામલે મૌલાના મુફ્તી સલમાન અઝહરેની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી। હાલમાં જ જૂનાગઢ જિલ્લાની અદાલતે એક મામલામાં જમાનત આપી દીધી છે, પરંતુ હજુ તેમનો છોડવામાં આવ્યા નથી। તો મૌલાના હાલ પૂર્વ કચ્છ પોલીસ કસ્ટડીમાં હાલ તેઓ 3 દિવસના રિમાન્ડ પર છે। જો કે 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા પહેલા અરવલ્લી પોલીસે મૌલાના સામે વધુ એક કેસ નોંધ્યો છે। મૌલાના વિરુદ્ધ 24 ડિસેમ્બર 2023ના રોજ ભડકાઉ ભાષણ આપવા મામલે કેસ નોંધવામાં આવ્યો, જેથી મૌલાના કચ્છ જિલ્લાની પોલીસ કસ્ટડીમાંથી છૂટવાની સાથે જ અરવલ્લી પોલીસ મૌલાનાની ધરપકડ કરશે। મહત્વનું છે કે એક તરફ મૌલાના મુફ્તી સલમાન અઝહરેની ભડકાઉ ભાષણ આપવા બદલ ધરપકડ કરવામાં આવી, તો બીજી તરફ મૌલાનાના ટ્રસ્ટ અને તેઓના ફંડિંગની પણ તપાસ કરવામાં આવી રહી છે। હાલમાં આ મામલાની તપાસ શું સામે આવ્યું છે તે બાબતે હજી કોઈ જાણકારી આપવામાં આવી નથી, પરંતુ પોલીસ આ કેસને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।